એઆઈ થકી જાણેલી આજે હું તમારી સાથે એવી 3 ટ્રિક્સ શેર કરીશ જેના થકી તમારા ભજીયા કલાકો સુધી કરકરા બન્યા રહેશે. તો સૌથી પહેલાં આપણે તેલ ગરમ કરવા માટે મૂકી દેવાનું છે સ્લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ ઉપર. હવે અહીં 4 મોટી સાઇઝની ડુંગળી લીધી છે, છાલ ઉતારીને ધોઈ લીધી છે. 2 ભાગમાં ટુકડા કરી લેશો ને આ જે આંખનો ભાગ છે ને એને કાઢી લેશો, કારણ કે ખાતી વખતે બિલકુલ પણ સારો નથી લાગતો. ટ્રીક નંબર 1 છે ડુંગળીનું કટિંગ. તો અહીં તમે જોઈ શકો છો એની નસનો ભાગ દેખાય છે. જ્યારે આ રીતે ઊભી લાઈનમાં આપણે એને કટ કરીએ છીએ ત્યારે આ રીતનું ચોપિંગ થાય છે અને ત્યારબાદ એનામાંથી જે ડુંગળીનો એકચ્યુઅલી રસ નીકળવો જોઈએ ને એ નથી નીકળતો. તમને એ સમજાવું. અહીં જોઈ શકો છો આપણે લાઈન જે નસો છે એ ભાગમાં આ રીતે આપણે જ્યારે કટ મારીએ છીએ ત્યારે આ રીતે ઓછા પ્રમાણમાં એનો રસ નીકળે છે. પરિણામે એના ઉપર લોટનું પ્રમાણ પ્રોપર કોટ થતું નથી અને આપણે વધારે લોટ ઉમેરીએ છીએ જેના થકી ભજીયા છે વધુ સોફ્ટ બને છે. હવે શું કરવાનું છે, આપણે ઓપોઝિટ સાઈડમાં એટલે કે ઊંધું એનાથી કટ કરશું. તો આવી રીતે ડુંગળીને કટ કરીશું અને આવી રીતે હવે તમે જોશો કે ડુંગળીમાંથી રસનો ભાગ કેટલો બધો નીકળ્યો છે. તો અહીં આ રીતે આપણે જો કટિંગ કરશું તો કુરકુરા ભજીયા આપણા તૈયાર થશે. જોઈ શકો છો આ રીતે આપણે બધી જ ડુંગળીઓને આડી સાઈઝમાં કટ કરી લીધું છે. ત્યારબાદ આને આવી રીતે આપણે છૂટા પાડી લેવાના છે. અહીં તમે જોઈ શકો છો ના તો બહુ જાડી ના તો બહુ ઝીણી એવી રીતે આપણે ડુંગળીની લાંબી કતરણ કરી છે. હવે મસાલામાં સૌથી પહેલાં આપણે મીઠું નાખી દઈશું અને ત્યારબાદ 1 ટીસ્પૂન જેટલું કશ્મીરી લાલ મરચું નાખશું. આનાથી ભજીયાનો કલર ખૂબ જ સરસ આવશે અને હાથની મદદથી સાઈડે ચોળી લેશું અને 5 મિનિટ સુધી રહેવા દઈશું એટલે ડુંગળીમાંથી બધું જ પાણી છે ને છૂટું પડી જશે. ત્યાં સુધી અહીં આપણે એક મુઠ્ઠી ભરીને કોથમીર લીધી છે જેને એકદમ બારીક ચોપ કરીને આની અંદર નાખીશું. આનાથી ખૂબ જ સરસ ફ્રેશનેસ એડ થશે. હવે એક મોટો ટુકડો આદુનો લીધો છે જેને આપણે ખમણીને નાખીશું. પચવામાં પણ સરળ રહેશે અને ફ્લેવર પણ ઇન્હાન્સ થઈને આવશે. તીખાશ માટે 3 લીલા મરચાં લીધા છે, ઝીણા સમારી લઈને. તીખાશનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ અકોર્ડિંગ ઉપર નીચે કરી શકો છો. હવે ખટાશ માટે 1/2 લીંબુનો રસ લીધો છે. લીંબુનું પ્રમાણ થોડુંક વધારે રાખીશું, આનાથી ફ્લેવર ખૂબ જ સરસ આવશે. ભજીયા પચવામાં સરળ રહે અને ફ્લેવર પણ સરસ આવે એટલે 1/2 ટીસ્પૂન જેટલા અજમાને આવી રીતે હાથની મદદથી ક્રશ કરીને નાખીશું. 1 ટીસ્પૂન જેટલું ધાણા જીરું પાવડર, 1/2 ટીસ્પૂન જેટલી હળદર પાવડર, ફરી પાછું 1 ટીસ્પૂન જેટલું આપણે મરચું નાખ્યું છે. 1/2 ટીસ્પૂન જેટલી હિંગને 1/2 ટીસ્પૂન જેટલું જીરું નાખી સારી રીતે ચોળીશું એટલે આવી રીતે ડુંગળીનું બધું પાણી છૂટું પડી જશે. હવે મોટા વાસણમાં ટ્રાન્સફર કરી લીધા બાદ ભજીયા કુરકુરા બને એ માટે ટીપ નંબર 2 છે એની અંદર આપણે ચોખાનો લોટ ઉમેરીશું. કેટલો ઉમેરવો, આપણે બધી જ ડુંગળી છે કોટ થઈ જાય હલકું એટલું જ નાખીશું. તો અહીંયા 3 ટેબલ સ્પૂન જેટલું ચોખાનો લોટ લીધો છે. હળવે હાથેથી મિક્સ કરીશું. તો જોઈ શકો છો બધી જગ્યાએ સાઈડે કોટ થઈ ગયો છે અને પહેલાં ચોખાનો લોટ ઉમેરવાનું કારણ એ છે કે થોડુંક ફૂલી જશે, પરિણામે ભજીયા વધારે કુરકુરા બનશે. હવે આની અંદર બેસન ઉમેરીશું. તો બેસન આપણે એકસાથે નથી ઉમેરી દેવાનું, એટલે આપણે 3 ટેબલ સ્પૂન જેટલું ઉમેરેલું છે. હવે ભજીયામાં લોટ કેટલો ઉમેરો ને એ પણ અગત્યની બાબત છે. જો વધારે પ્રમાણમાં બેસન ઉમેરશો તો એ સોફ્ટ જ તૈયાર થશે. 3 ટેબલ સ્પૂન જેટલું બેસન ઉમેરી લીધા બાદ મને ઓછું લાગી રહ્યું હતું એટલે 2 ટેબલ સ્પૂન જેટલું મેં બેસન ઉમેર્યું છે. હવે મિક્સ કરશું. એ કઈ રીતે ખબર પડશે, તો પહેલાં તમે જોયો ડુંગળીનો ભાગ વધારે દેખાઈ રહ્યો હતો અને અત્યારે લોટ અને ડુંગળી બંને સરખા દેખાઈ રહ્યા છે. અથવા તો આવી રીતે ભજીયું પાડતા જો આરામથી પડે તો સમજી લેવાનું કે બંનેનું પ્રમાણ પ્રોપર છે. બાજુમાં આપણું તેલ પણ સરસ ગરમ થઈ ગયું છે. તેના અંદરથી 1 ટેબલ સ્પૂન જેટલું ગરમ કડકડતું તેલ આપણે તૈયાર થયેલા મિશ્રણની ઉપર નાખીશું. આમ કરવાથી ભજીયા અંદરથી સોફ્ટ તૈયાર થશે અને ઉપરથી કુરકુરા તૈયાર થશે. ચમચીની મદદથી મિક્સ કરી લેશું. હવે અહીં તેલ આપણું સરસ ગરમ થઈ ગયું છે. ભજીયા પાડતી વખતે ગેસની ફ્લેમને મીડિયમ કરી દઈશું અને બધા જ ભજીયાને આવી રીતે પાડી લેશું. હવે જ્યારે ભજીયા 80% જેટલા કૂક થઈ જાય ત્યારે ગેસની ફ્લેમને આપણે હાઈ કરી દેવાની છે. છેલ્લી 30 સેકન્ડ અથવા તો 1 મિનિટ સુધી આપણે હાઈ ફ્લેમ ઉપર જ્યારે ભજીયાને તળીએ છીએ ત્યારે ભજીયા લાંબા સમય સુધી કુરકુરા બન્યા રહે છે, કલાકો સુધી. તો છે ને એકદમ નવી ટ્રિક્સ. તો જો આજ સુધી ક્યારે પણ આ રીતે ભજીયા ન બનાવ્યા હોય તો એકવાર અચૂકથી ટ્રાય કરજો. તમને લોકોને ખૂબ જ સરસ રિઝલ્ટ મળશે. તમે મારી રેસિપી દેશના કયા ગામ કયા ખૂણાથી જુઓ છો કમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. અને આજની આ રેસિપી તમને કોઈ પણ કારણોસર ગમી હોય તો પ્લીઝ મને સપોર્ટ કરજો. અને સપોર્ટ કરવા માટે તમે મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી શકો છો. બાજુમાં આપેલી બેલ બટન જરૂરથી દબાવજો જેથી મારા આવનારા વિડીયોઝની નોટિફિકેશન તમને મળતી રહે. અહીં તમે જોઈ શકો છો ભજીયાનો ક્રંચ, ભજીયાનો કલર જોતાં જ મોંમાં પાણી આવી ગયું ને. તો વરસતા વરસાદમાં એકવાર આ રીતે જરૂરથી ભજીયા બનાવજો અને તમારો કિંમતી અનુભવ મારી સાથે શેર કરવાનું ભૂલતા નહીં. ચાલો ફરી મળીશ આવી જ નવી ઇન્ટરેસ્ટિંગ રેસિપી સાથે. ત્યાં સુધી આવજો. બાય, ટેક કેર. થેન્ક્સ ફોર વોચિંગ.